હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસની અંદર આપણે અથડામણનો સિદ્ધાંત કમ્પ્લીટ કર્યો અને આઈ હોપ કે તમે એ સિદ્ધાંત જોઈ લીધો હશે અને પ્રોપરલી નોટ ડાઉન કરી પણ લીધો હશે. ઉદ્દીપકની અસર પણ આપણે ચેક કરી લીધી. પ્રક્રિયાના વેગ ઉપર ઉદ્દીપક કેવી રીતે અસર કરે છે એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે કેટલાક એક્ઝામ્પલ્સની કેલ્ક્યુલેશન જોઈશું કે આ ચેપ્ટરમાં એક્ઝામ્પલ કેવા હોઈ શકે છે અને કેવી રીતે આપણે એની કેલ્ક્યુલેશન કરવાની થઈ શકે છે. જો સૌથી પહેલો પ્રોબ્લેમ આપણી સામે છે કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા છે N2O5 નું વિઘટન આપેલું છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. એમાં તમને પ્રારંભિક સાંદ્રતાની કિંમત આપેલી છે 1.24 × 10⁻² મોલ પર લિટર અને ત્યારબાદ 60 મિનિટ પછીની સાંદ્રતા આપેલી છે. તો તમને શું કીધું છે? વેગ અચળાંક શોધો. આ દાખલો ખૂબ સરળ છે. જો તમને પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું જો સૂત્ર આવડે છે તો આ દાખલાની અંદર માત્ર કિંમતો મૂકવાની છે સૂત્રમાં અને જવાબ તમારે મેળવવાનો છે. તમારે એટલું ધ્યાન રાખવાનું, કેલ્ક્યુલેશન પાર્ટ તમારો જ રહેશે. હું તમને સિસ્ટમ બતાવી દઈશ, કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની રહેશે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે k બરાબર સૂત્ર શું થાય? 2.303/t log r0/rt. મતલબ કે આ છે શૂન્ય સમયની સાંદ્રતા અને આ છે t સમયની સાંદ્રતા. તો અહીં આવશે 2.303. સમય કેટલો? તો સમય છે 60 મિનિટ. 60 મિનિટનું 60 મિનિટ જ રાખો. ફાઇનલ આન્સર આપણો k મિનિટ યુનિટમાં લઈશું આપણે. log r0 શૂન્ય સમયની સાંદ્રતા કેટલી છે? લખ્યું છે અહીંયા જુઓ, પ્રારંભિક સાંદ્રતા 1.24 × 10⁻² અને અહીં આવશે 0.2 અથવા 0.20 × 10⁻². કેન્સલ આઉટ થઈ જશે. 0.2 છે એટલે આ થશે 12.4 ભાગ્યા 2 એટલે 6.4 નું આપણે 6.2 12.4 છે એટલે ભાગ્યા 2 થશે. 12.4 ભાગ્યા 2 કરશો એટલે 6.2. 6.2 નો તમારે શું જોવાનો થશે? લોગ જોવાનો થશે. અને 6.2 નો તમે લોગ જોઈ લો 6.2 નો. તો આ લોગ જોયા પછી તમારે આની સાથે એની કેલ્ક્યુલેશન કરવાની થશે. અત્યારે તો હું ફાઇનલ આન્સર લખી દઈશ પણ તમારે આ લોગ જોવાનો થશે. જો તમને લોગ જોતા નથી આવડતા તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. હું સ્પેશિયલી એક લોગ કેવી રીતે જોવા એનું એક લેક્ચર બનાવી લઈશ. ઓકે, તો હું માનીને ચાલું છું કે 11th માં આપણે લોગ આવ્યા છે એટલે તમને લોગ આવડતા હશે. તો 6.2 નો લોગ જોઈ ટોટલ કેલ્ક્યુલેશન કરી લો. ફાઇનલ આન્સર હું અહીંયા લખી દઉં છું 0.0304 મિનિટ ઇનવર્સ. મિનિટ ઇનવર્સ કેમ? પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ ખબર હોવી જોઈએ. મેં તમને અલગ અલગ પ્રક્રિયા ક્રમ હોય તો વેગ અચળાંકના એકમ કેવી રીતે આવે એની વાત કરેલી છે. તો આ મિનિટ ઇનવર્સ આવશે અને આ એનો જવાબ રહેશે. તો આ તમારો જવાબ આવી ગયો પ્રથમ એક્ઝામ્પલ. ઓકે, ચલો બીજો પ્રોબ્લેમ શું છે? જો તમને એક સમીકરણ આપ્યું છે સેમ N2O5 પણ અહીંયા 2 મોલ ઓફ NO2 હતો એની જગ્યાએ અહીંયા 2 મોલ ઓફ N2O4 છે. અહીંયા 2 મોલ છે, અહીંયા 1 મોલ છે. એટલે આ એક વિઘટનની પ્રક્રિયા છે. શું છે? વિઘટનની પ્રક્રિયા છે. અને વિઘટનની પ્રક્રિયામાં તમને બે અલગ અલગ સમય આપ્યા છે, શૂન્ય સમય અને 100 સેકન્ડ. આ સમયનો એકમ ધ્યાન રાખજો, 100 સેકન્ડ. અને કુલ દબાણનો એકમ શું છે? વાતાવરણ છે. 0.5 અને 0.512. આવી રીતે આપણને બે દબાણ આપ્યા છે અને બે સમય આપ્યા છે. તમને કીધું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધો. મતલબ પ્રક્રિયા આ પ્રથમ ક્રમની છે એવું કહી દીધું છે આપણને. આપણે એનો શું શોધવાનો છે? વેગ અચળાંક. અગેન સૂત્ર તમને ખબર હોવી જોઈએ, પરંતુ અહીં બેટા દબાણ આપેલું છે. શું આપેલું છે? દબાણ. અને દબાણ જ્યારે આપે તો તમને સૂત્ર ખબર હોવી જોઈએ કે આપણે સૂત્ર શું લખીશું? k બરાબર 2.303/t log. હવે અહીં આપણે જેમ અહીં સાંદ્રતાનો યુઝ કર્યો એવી જગ્યાએ ત્યાં દબાણનો યુઝ કરીશું. અને દબાણમાં અહીં તમારી પાસે આવશે pi, મતલબ કે આને આપણે કહીશું ઇનિશિયલ પ્રેશર અપોન અહીં આવશે pt, મતલબ t ટાઈમ પ્રેશર. આ ટોટલ પ્રેશર નથી, t ટાઈમ પ્રેશર છે. તો આપણે અહીંયા pi અને pt ની કિંમત લેવાની થાય. હવે pi એટલે શું? ઇનિશિયલ. હવે ઇનિશિયલ દબાણ મતલબ માત્ર પ્રક્રિયા શરૂ નથી થઈ તે સમયનું દબાણ.
પ્રક્રિયા શરૂ ન થઈ હોય એટલે કે 0 સમય, તો 0 સમયનું દબાણ તમને આપેલું છે. આપણે શોધવાનું શું થશે? t ટાઈમનું દબાણ. કેવી રીતે લાવીશું જોઈએ આપણે. આમાં થોડા ચેન્જીસ આવશે. એવું નથી કે 100 સેકન્ડે આ 0.512 0.512 તો 100 સેકન્ડે કુલ દબાણ છે. દેખો, શરૂઆત કરીશું એટલે માત્ર પ્રક્રિયકો હશે, તો આ કુલ દબાણ કહેવાય. પણ શરૂઆત ન થઈ હોય ત્યારે, કારણ કે એ સમય તો માત્ર પ્રક્રિયક જ હશે. પરંતુ 100 સેકન્ડ જેવી નીકળી જશે એટલે આપણી પાસે N2O5 થોડુંક વધ્યો હશે, N2O4 પણ હશે અને O2 હશે. એટલે ત્રણે ત્રણના દબાણનો સરવાળો 100 સેકન્ડે 0.512. પહેલા તો પ્રોબ્લેમને સમજતા શીખો. તમારી પાસે આ જે 0.512 છે એ N2O5 નું ઇનિશિયલ દબાણ છે. એટલે આ 0.512 અહીંયા લખી દઉં હું. Pi is equal to 0.5 વાતાવરણ છે, રાઈટ. પરંતુ PT બરાબર આ PT 0.512 ન લઈ શકાય. કેમ ન લઈ શકાય? બીકોઝ 100 સેકન્ડે કુલ દબાણ આપ્યું છે અને આમાં આપણે જરૂર કોની પડે? N2O5. અહીંયા પણ માત્ર N2O5. તો N2O5 નું ઇનિશિયલ પ્રેશર અને N2O5 નું ટી ટાઈમ પ્રેશર જોઈએ. કોઈ પણ પ્રક્રિયાના પ્રક્રિયા વેગ અચળાંકની કિંમતમાં હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતાથી દાખલો આપણે ગણીશું. તો અહીં આપણે આ સૂત્રનો યુઝ કરીએ. જુઓ, તમને ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર જો થોડું ઘણું આવડે છે તો તમે ખૂબ આરામથી આ દાખલો કરી શકશો. 2 મોલ ઓફ N2O4 ગેસ એન્ડ O2 ગેસ. શું કરી રહ્યા છે આપણે સમજો. T બરાબર 0 સમય અને T સમય. એટલે એક છે T બરાબર 0 અને બીજો છે T સમય. ઓકે. હવે જે 0 સમય છે, શૂન્ય સમય આપણી પાસે 0.5 વાતાવરણ દબાણ છે. એ 0.5 વાતાવરણ ઇનિશિયલ છે, એ N2O5 નું જ હોય. આનું તો નિપજનું શરૂઆતમાં કોઈ દબાણ હોતું નથી. પરંતુ જો વાત કરીએ T સમયની, તો T સમયની અંદર આ 0.5 વાતાવરણ છે, એમાંથી થોડુંક આમાં કન્વર્ટ થાય. આ કેટલા મોલ છે બેટા? x. 2 મોલ. તો અહીંયા x બાદ કરીએ, 0.5 માંથી x બાદ થાય. જો આ 2 મોલ છે એની જગ્યાએ x બાદ કરું તો આ 2 મોલ છે એની જગ્યાએ શું બને? x. 2 મોલમાંથી 2 મોલ મળતા હોય તો x માંથી x બને, અને 2 મોલમાંથી 1 મોલ બને તો x માંથી x/2 બને. અથવા બીજો રસ્તો, 0.5 માંથી 2x બાદ કરો. 2x 2 મોલ છે, 2x બાદ કરો તો આ 2 માંથી 2 મોલ મળે છે, તો આ કેટલા મોલ મળે? 2x. અને આ 2 મોલમાંથી 1 મોલ મળે છે એટલે આ કેટલા મળે? x. તો હવે આ T સમય આ બધા જ દબાણનો સરવાળો કરો એટલે ટોટલ પ્રેશર મળે. તો ટોટલ પ્રેશર એટલે આ ત્રણે ત્રણનું T સમય દબાણ. કોણ ત્રણ? N2O5, N2O4 and O2. N2O5 નું કેટલું છે બેટા? 0.5 minus 2x. N2O4 નું કેટલું છે? 2x. અને O2 નું કેટલું છે? x. આ 2x plus 2x minus કેન્સલ આઉટ થઈ જશે. 0.5 વત્તા x એટલે અહીં આપણને મળશે 0.5 plus x ટોટલ પ્રેશર. પણ શું તમને ટોટલ પ્રેશર આપેલું છે? તો બિલકુલ આપેલું છે. ટોટલ પ્રેશર આ રહ્યું. આને આપણે શું નામ આપીશું? ટોટલ પ્રેશર. તો ટોટલ પ્રેશરની કિંમત છે 0.512. તો અહીંયા લખીશું આપણે 0.512 is equal to 0.5 plus x. તો x બરાબર શું કરીશું બોલો? 0.512 માંથી 0.5 ને બાદ કરીશું એટલે 0.5 જેવા બાદ થશે 0.012 આપણને x ની કિંમત મળશે. બોલો, ખબર પડે છે? હવે આપણી પાસે x ની કિંમત આવી ગઈ 0.512. હવે શું કરીશું? આપણે N2O5 નું T સમય દબાણ જોઈએ છે. જો N2O5 નું T સમય દબાણ જોઈએ છે, જેમાં x ની કિંમત શું છે? 0.012. એ કિંમત મૂકી દઈએ તો અહીંયા આપણને મળશે T સમય N2O5 નું પ્રેશર કેટલું છે બેટા? 0.5 minus 2 into 0.012. ચલો આનો તમે 2 ગુણ્યા 0.012 કરશો એટલે 12 દુ 24, 0.024 થશે.
અને 0.024 ને 0.5 માંથી તમે બાદ કરશો તો 0.50 માંથી 0.024 બાદ થાય એટલે 5 આગળ 4 રહેશે અને 24 બાદ થવાથી 76 આવશે એટલે અહીં આવશે 0.476 આ વાતાવરણમાં આવી ગયું તો આપણી પાસે પ્રેશર ઓફ N2O5 આવી ગયું તો ઇનિશિયલ પ્રેશર તો છે જ કિંમત મૂકી દો અને સમય કેટલો બેટા 100 સેકન્ડ તો 2.303 ડિવાઇડ બાય 100 log ઇનિશિયલ પ્રેશર કેટલું 0.5 અને t સમય N2O5 નું પ્રેશર કેટલું 0.476 0.476 0.5 ભાગ્યા 0.476 કરી લો અને એનો તમે log જોઈ નાખો તો ફાઇનલી હું k ની કિંમત અહીંયા લખી દઉં છું k ની કિંમત આવે છે 4.98 ગુણાકારમાં 10 ની -4 ઘાત ચલો એકમ શું આવશે બેટા જવાબ આપો પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને સમયનું એકમ સેકન્ડ છે તો ખબર હોવી જોઈએ કે સમય ઇન્વર્સ એકમ આવે એટલે અહીં સેકન્ડ ઇન્વર્સ એકમ આવશે ઓકે તો આ થયો તમારો સેકન્ડ એક્ઝામ્પલ આને નોટ ડાઉન કરી લો ત્યારબાદ આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ્સની કેલ્ક્યુલેશન કરીએ છીએ ઝડપથી નોટ કરી લો બે ક્વેશ્ચન બીજા બોર્ડ ઉપર લખેલા છે આપણે જો સૌથી પહેલો ક્વેશ્ચન શું છે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ કરવા માટે લાગતો જરૂરી સમય એ પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા 10 ગણો છે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે સમય લાગે છે એના કરતા 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે સમય કેવો લાગે છે 10 ગણો લાગે છે હવે આ વસ્તુ આપણે સમજવી છે પહેલા તો અહીં સ્પષ્ટ કીધું છે કે પ્રક્રિયા કયા ક્રમની છે પ્રથમ ક્રમની જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો આપણે શું કરીશું 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય છે જોઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પહેલો ઓપ્શન આપણે પસંદ કરીએ એ 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય આપણે શોધીએ 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય શોધીએ જો શું કહી શકાય આમાં તો આની અંદર તમારે t સમય લાગે છે જે પણ એ rt ની કિંમત આવશે જે પણ સમય લાગે છે એ સમયની સાંદ્રતા મતલબ rt જો આપણે r0 ને 100% લઈએ 100% મતલબ જે પણ હશે 100% હશે તો rt કેટલું હશે તો 100 માંથી 99.9% બાદ થાય આ પર્સન્ટેજ જ છે એટલે આ બંને પર્સન્ટેજ ટુ પર્સન્ટેજ નીકળી જશે તો 100 માંથી 99.9% તો વપરાઈ ગઈ છે એટલે વધશે કેટલી 0.1% તો rt ની કિંમત કેટલા ટકા વધે છે 0.1% વધે છે તો હવે આપણી પાસે સૂત્ર તૈયાર છે k બરાબર 2.303 by t log r0 upon rt હવે આની અંદર 2.303 બેટા સમય આપણે શોધવો છે એટલે સમય કેટલો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય છે k ને હું નીચે લાવી દઉં log r0 કેટલો છે 100% અને rt કેટલો છે 0.1 ને હું કહીશ 1/10 ટકા છે એટલે ટકા નીકળી જશે 1/10 આ 10 ઉપર જાય 10 ઉપર જશે એટલે અહીં બનશે log 1000 log 1000 એટલે 10 ની 3 ઘાત હોય એ આગળ આવે અને log 10 ની કિંમત 1 થાય એટલે અહીંયા થાય 2.303 into 3 upon k log 10 લખતો નથી log 10 ની કિંમત શું થઈ જાય 1 આનો જો આપણે ગુણાકાર કરીએ તો 3 દુ 6 3 3 9 એટલે 6.909 by k આ કયો સમય આવી ગયો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય આવ્યો સમીકરણ નંબર 1 ચલો હવે આપણે શું કહે છે પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય કોના માટે પ્રથમ ક્રમ માટે જો ડાયરેક્ટ વાત એવી છે 50% માટે એટલે આ રીતે ફરી સાબિત કરવું પડે તમારે અહીં 50% લખવું પડે rt ની જગ્યા પર શું આવે 100 - 50 એટલે 50% એટલે ભાગ્યા 50 log 2 જવાબ આવે એની 0.3010 ડાયરેક્ટ તમને ખબર હોવી જોઈએ t1/2
50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે શું? અર્ધ આયુષ્ય સમય. તો પ્રથમ ક્રમ માટે બીજો પોઈન્ટ આવે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેવી રીતે શોધીશું બોલો? તો અહીં તમારે t 50% અથવા t1/2 એવું પણ લખી શકો. t 50% બરાબર સૂત્ર ખબર છે 0.693/k. આ સૂત્ર આપણે થિયરીમાં જ ભણી ગયા છે, તમને ખ્યાલ હશે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈ લો, કામ પૂરું થઈ ગયું આપણું. t 99.9% upon t 50% is equal to 6.909 by k into નીચે t 50% નીચે છે એટલે શું થશે? 0.693 નીચે આવશે અને ઉપર આવશે k. k થી k કેન્સલ. ઓલમોસ્ટ આ બે વેલ્યુ સિમિલર છે. જુઓ 6969, ખાલી ઉપર એક પોઈન્ટ વધારે છે એટલે આન્સર શું આવે? 10. એને જો તમે આ કેલ્ક્યુલેશન કરવી હોય તો 0.6909 into 10 એવું ઉપર લખી શકો અને આ બે ક્રોસમાં ઉડી જશે, વધશે 10. તો અહીં તમે એમ કહી શકો કે t 99.9% is equal to 10 50%. મતલબ 50% પ્રક્રિયા પૂર્ણ થાય એ સમયને તમે 10 વડે ગુણો છો ત્યારે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલી કિંમત મળે છે. એટલે અહીં આપણે સાબિત કરી શક્યા કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે સમય લાગે છે એ 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે સમય લાગે એના કરતા 10 ગણો છે. આ સાબિત થઈ ગયું. એટલે અહીંયા નીચે તમે એ વાક્ય લખી શકો છો. બોલો, ખબર પડે છે? હવે નેક્સ્ટ ટોપિક છે આપણો આર્હેનિયસ ઉપરથી આ સમીકરણ આપણે ડેવલપ કર્યું અને એમાંથી આપણે વેગ અચળાંક શોધીશું. આ ધ્યાન રાખવાનું છે ખાસ. જુઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. શું આપ્યું છે? 600 કેલ્વિન એક તાપમાન છે, વેગ અચળાંક આપી દીધો છે. 700 કેલ્વિન બીજું તાપમાન છે, વેગ અચળાંક શોધવાનો છે. સક્રિયકરણ ઊર્જા આપી છે, બીજો વેગ અચળાંક શોધવાનો છે. તમને સૌથી પહેલા તો T1 કેટલો આપ્યો છે? 600 કેલ્વિન. T2 શું આપેલું છે? 700 કેલ્વિન. K1 શું આપેલો છે? K1 ની કિંમત છે 1.60 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇનવર્સ અને K2 ની કિંમત આપણે શોધવી છે. EA ની કિંમત તમને આપી છે 209 કિલોજૂલ પર મોલ. ઓકે, હવે આપણે આ સૂત્ર ખબર છે, બે તાપમાન, બે વેગ અચળાંક અને EA વાળું સૂત્ર ખબર છે કે મેજોરિટી કિસ્સામાં આ સૂત્રમાં EA શોધવાનું પૂછાતું હોય છે. અહીં તમને K શોધવાનું પૂછાય છે, ડઝ નોટ મેટર, સૂત્ર આવડવું જોઈએ. log K2 upon K1 is equal to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. કિંમત મૂકી દો અને કેલ્ક્યુલેશન પાર્ટ તમારું રહેશે. ફરીથી કહું છું, K2 અને K1 ની કિંમત, એમાં તમારે K2 તો શોધવાનો છે. K1 ની કિંમત શું છે? 1.60 ગુણ્યા 10⁻5. EA ની કિંમત શું છે? કિલો જૂલમાં છે. આ એકમ ધ્યાન રાખજો ખાસ. તો આપણે એને જૂલમાં કન્વર્ટ કરીશું તો 209 ગુણ્યા 10⁻3 એટલે જૂલ થઈ ગયું 2.303 R એ વાયુ અચળાંક છે. વાયુ અચળાંકની કિંમત તમારે લેવાની રહેશે જૂલમાં અને જૂલમાં કેટલી હોય? 8.314. 1 upon T1 કેટલો છે? 600 and 1 upon T2 છે 700. આખાની આ કેલ્ક્યુલેશન કરી દો તમે. આ log K2 minus log 1.60 into 10⁻5 થશે. એક સ્ટેપ હું લખીને બતાવું છું કે કરવાનું શું છે. log K2 minus log 1.60 into 10⁻5 થશે બરાબર અહીંયા જે કિંમત આવે એટલે આનું તમારે કેલ્ક્યુલેશન કરવાની થશે. એ કેલ્ક્યુલેશનનો આન્સર આઈ થિંક અહીંયા આપેલો નથી એટલે તમારે એ કેલ્ક્યુલેશન કરવાની થશે. હવે આને કેવી રીતે આગળ વધારશો? તો આને વધારજો log K2 માઈનસ જોજો શું થાય છે. log 1.60 માઈનસ log 10⁻5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કંઈક વેલ્યુ આવશે. અહીંયા પણ કંઈક વેલ્યુ હશે.
તમારે 16 નો 0 એ log જોવાનો, 10⁻⁵ આગળ આવશે એટલે એ થઈ જશે +5. તમારે 16 નો 0 એ log જોવાનો રહેશે અને ફાઇનલી તમે શું શોધશો? log k2. આ કિંમત અહીં મૂકી દો, સરવાળો બાદબાકી કરી પેલી બાજુ લઈ જાઓ, આમાંથી એ કિંમત શું થશે? માઈનસ થશે. log k2 બરાબર તમારે શોધવાનું રહેશે એન્ટીલોગ, અને k2 થી એન્ટીલોગ શોધ્યા બાદ તમારો ફાઇનલ આન્સર અહીં આવે છે 6.36 into 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. 10⁻³ સેકન્ડ ઇન્વર્સ, બિલકુલ. તો આ તમારો આન્સર આવે છે. ઓકે, તો અહીંયા 4 દાખલા આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. આ 4 દાખલા વ્યવસ્થિત રીતે લખી લો. હવે તમારે શું કરવાનું છે? ટેક્સ્ટ બુક પકડો. ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાય અને ઉદાહરણની અંદર ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. મેં જે સિસ્ટમ તમને શીખવાડી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો યુઝ કરી એના સમીકરણની મદદથી આપણે શું શોધી શક્યા? ઘણા એક્ઝામ્પલ સોલ્વ કર્યા. એના પછી ઘણા એક્ઝામ્પલ તો આવા હશે જેમાં એમ કીધું હશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો t1/2 અથવા વેગ અચળાંક કંઈક આપી દેશે તમને, અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો t1/2 પૂછે તો t1/2 બરાબર 0.693 k કર દો. આ k ની કિંમત અહીં મૂકી દો એટલે તમને ડાયરેક્ટ શું મળી જશે? t1/2. ધ્યાન એ રાખવાનું કે અહીં સમય ઇન્વર્સ એકમ હશે, એ સમય સેકન્ડમાં હોય તો અહીં જવાબ સેકન્ડમાં આવશે. આ સમય મિનિટ ઇન્વર્સ હોય તો અહીં જવાબ મિનિટમાં આવશે. તો અહીંયા સમય જે હશે એવો એકમ આપણને જોવા મળશે. બોલો, ખબર પડે છે? તો અહીંયા આ 4 દાખલા કમ્પ્લીટ થાય છે. એના સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. મારે ઘણા બધા MCQs તમને આ ચેપ્ટરના કરાવવા છે, પણ જ્યારે આપણે ફિઝિકલી ક્લાસમાં મળીશું લોકડાઉન પછી ત્યારે એની ચર્ચા કરીશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી આને લખી લો. આના રિલેટેડ ટેક્સ્ટ બુકમાં જેટલા ક્વેશ્ચન મળે છે બધા ક્વેશ્ચન તમે સોલ્વ કરી લો, અને તમારા સૌની પાસે, આ વિડિયો જોનાર સૌની પાસે મારો WhatsApp નંબર છે. તો એ WhatsApp નંબર ઉપર તમે WhatsApp કરો. જો કોઈ પણ ક્વેશ્ચન તમને આ ચેપ્ટરનો નથી ફાવતો તો તમે WhatsApp કરો, હું તમને એનો આન્સર મોકલાવી દઈશ. થેન્ક યુ. ગોડ બ્લેસ.